લોકસભા સ્પીકર ઓમ બિરલા પર અવિશ્વાસનો જે પ્રસ્તાવ છે તે ચર્ચાનો આજે બીજો દિવસ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યું છે। તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન પણ થઈ શકે છે। હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। હિતેન, જે પ્રમાણે ચર્ચા કરવામાં આવી રહી છે, ઓમ બિરલા પક્ષપાત કરી રહ્યા છે અને એને લીધે અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચાનો બીજો દિવસ। કોણ કોણ નિવેદન આપી શકે છે અને ભારતીય જનતા પાર્ટીની શાસક પક્ષની કઈ સ્ટ્રેટેજી? બિલકુલ, જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બીજેપીએ તમામ નેતાઓને 3 દિવસ માટે વ્હીપ તો જારી કરી દીધેલી। કોંગ્રેસે પણ પોતાના તમામ સાંસદો માટે વ્હીપ જારી કરેલી। પણ જ્યારે ગઈકાલે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ ફરી સંસદની અંદર જે છે તે હોબાળો જોવા મળ્યો। કારણ કે કોંગ્રેસ તરફથી જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ ગોગોઈ જ્યારે બોલવા ઉઠ્યા આ મુદ્દે, તો તેમણે 3 મુદ્દા ઉપાડ્યા। સૌથી પહેલો મુદ્દો તેમણે ઉપાડ્યો કે રાહુલ ગાંધી 2 ફેબ્રુઆરીના દિવસે જ્યારે બોલવા ઉઠ્યા હતા તમામ મુદ્દે તેમને બોલવા ન દેવામાં આવ્યું। બીજી તરફ શશી થરૂર બોલતા હતા તે દરમિયાન માઇક બંધ કરી દેવામાં આવ્યો અને વિપક્ષને લગાતાર બોલવા નથી દેવામાં આવતા। એક પક્ષપાતી વ્યવહાર જે છે તે સ્પીકર કરી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા। બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીથી આ સરકાર જે છે તે ડરી ગઈ છે, જેથી આવા પ્રકારનો વ્યવહાર જે છે તે લોકસભાની અંદર કરવામાં આવી રહ્યો છે અને રાહુલને પણ બોલવા નથી દેવામાં આવી રહ્યા। તો કિરણ રિજિજુ સત્તા પક્ષ તરફથી સામે આવ્યા અને તેમને ક્યાંક ને ક્યાંક કહ્યું કે રાહુલ વિદેશ વધુ જોવા મળે છે। જ્યારે પણ સંસદની કાર્યવાહી શરૂ થાય છે તે દરમિયાન તે વિદેશ વયા જતા હોય છે। માત્ર તે 15મી લોકસભામાં અત્યાર સુધી તે 2 વાર જ પોતાનું ભાષણ જે છે તે સદનની અંદર આપતા નજર આવ્યા છે અને મુદ્દો જે છે તે બનાવવામાં આવતો હોય છે વારંવાર કે રાહુલને બોલવા નથી દેવામાં આવતા। પણ તે વિદેશ હોય છે તો તે કેવી રીતે બોલશે અને તેમને મોકો કેવી રીતે મળશે? વિપક્ષ હંગામો બંધ કરે અને સદનની કાર્યવાહી ચાલવા દે તો બોલવા દેવામાં આવે, આવા પ્રકારના મુદ્દા સત્તા પક્ષ અને વિપક્ષ તરફથી ઉપાડવામાં આવ્યા છે। આજે પણ ચર્ચા જે છે તે શરૂ રહેશે। 10 કલાકની ચર્ચા માટે પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને 10 કલાકની ચર્ચા પૂર્ણ થયા બાદ મતદાન જે છે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।